તો મંગળવાર અને આજે સેન્સેક્સની એક્સપાયરી અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી આજે તમને થોડી નરમાશ સાથે થતી જોવા મળી છે। ખાસ કરીને આજના દિવસે જુઓ સેન્સેક્સ નિફ્ટી બંનેમાં તમને લગભગ 0.5% ઘટાડો આજના દિવસે આવતો જોવા મળ્યો। મહત્વની વાત એ રહી નિફ્ટી આજે 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે લગભગ 1-1.5 મહિના બાદ આપણને બંધ થતો જોવા મળ્યો છે, જે થોડીક નેગેટિવ સાઇન કહી શકાય। ખાસ કરીને બેંક નિફ્ટી આજે પણ થોડું ફોકસમાં રહ્યું। આજે 56,161ની આજુબાજુના એક નવા શિખર નિફ્ટી બેંકે બનાવ્યા, પરંતુ ત્યારબાદ ત્યાંથી વેચવાલી આવી અને ઓલમોસ્ટ 0.5% જેટલો ઘટીને આજે અહીંયા બંધ થતું જોવા મળ્યું છે। મિડ કેપની અંદર આજે દિવસના નીચલા સ્તર પર તમને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। સવારે એક તેજી હતી, પરંતુ સ્મોલ કેપમાં પણ એક દિવસના નીચલા સ્તર પર જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે। હવે આજે કયા સેક્ટર તમને ખાસ કરીને દબાણમાં રહેતા દેખાયા, તો જુઓ પ્રાઇવેટ બેંકમાં આજે તમને એક સારી એવી વેચવાલી આવતી દેખાઈ, લગભગ 1% જેટલો ઇન્ડેક્સ ઘટ્યો। આ ઉપરાંત સરકારી કંપનીઓમાં દબાણ રહ્યું, એનર્જી કંપનીઓમાં દબાણ રહ્યું, ઓઇલ અને ગેસ કંપનીઓની અંદર આજે દબાણ જોવા મળ્યું, કારણ કે ક્રૂડના ભાવની અંદર આપણને આજે વધારો દેખાયો હતો, એટલે આ બધા સેક્ટરની અંદર આજે ઘટાડો રહ્યો। પરંતુ રિયલ્ટી અને ડિફેન્સ સ્ટોક્સ આજે પણ તમને મજબૂતી સાથે કામ કરતા દેખાયા છે। આજે અહીંયા આપણને એક સારી તેજી જોવા મળી છે। ખાસ કરીને આવીએ નિફ્ટીના ફ્રન્ટ પરથી, તો અદાણી ગ્રુપના સ્ટોક્સમાં આજે તમને દબાણ જોવા મળ્યું। અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ બંને ઘટ્યા। વોલ સ્ટ્રીટ જનરલનો એક રિપોર્ટ આવ્યો છે કે ઈરાનના પ્રતિબંધોને તોડવાની વાત આરોપ તેમણે ખાસ કરીને અદાણી ગ્રુપ પર લગાવ્યો છે, જેનું ખંડન તેમણે કર્યું છે। તે છતાં આજે તમને જો આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો। આ ઉપરાંત બજાજ ફિનસર્વ, ઇટરનલ જેવા કાઉન્ટર પણ થોડાક દબાણમાં રહ્યા। જોકે અમુક જૂજ સ્ટોક આજે નિફ્ટીમાં પોઝિટિવ હતા, જેમાંથી ગ્રાસિમમાં 1.5%ની તેજી આવી, શ્રીરામ ફાઇનાન્સમાં ઓલમોસ્ટ 1%ની તેજી આવી, અને M&M અને બજાજ ઓટો પણ એક પોઝિટિવ ટેરેટરીની અંદર બંધ થતા જોવા મળ્યા છે। મિડકેપની વાત કરી લઈએ તો મિડકેપમાં આજે જુઓ તમને વોડાફોન આઈડિયામાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત તમને ખાસ કરીને યસ બેંકમાં એક બહુ મોટી બ્લોક ડીલ થઈ, ઓલા ઇલેક્ટ્રિકની અંદર એક બ્લોક ડીલ થઈ, એટલે બંનેમાં એક દબાણ રહ્યું। આ ઉપરાંત સુઝલોન એનર્જી પણ આજે દબાણમાં રહેતો દેખાયો, અને વોડાફોન આઈડિયામાં પણ વેચવાલી આવતી જોવા મળી। જ્યાં આગળ તેજી હતી આજે ત્યાં કોચિન શિપયાર્ડનું કાઉન્ટર મહત્વનું એક ખરીદદારી જોવા મળી। હિન્દુસ્તાન ઝિંકની અંદર પણ એક આજે દિવસ દરમિયાન પોઝિટિવિટી રહી। પ્રેસ્ટીજ એસ્ટેટ BSCમાં પણ એક ખરીદદારી જોવા મળી હતી। હવે આજે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે આપણે બંધ થયા છે, પરંતુ હજી પણ જે 24,500 25,000ની જે એક બ્રોડર રેન્જ બનેલી છે, એ રેન્જની અંદર નિફ્ટી છે, એટલે શક્યતા છે કે કદાચ અહીંયાથી ઉછાળો આવતો જોવા મળે, પરંતુ જો આ રેન્જ બ્રેક થાય છે તો પછી કદાચ આપણને અહીંયાથી વેચવાલી વધતી જોવા મળી શકે છે।